સુરતમાં તક્ષશિલા ટ્યુશન ક્લાસીસ વાળો અગ્નિકાંડ થયો હતો. મુંબઈમાં કમલા મિલ્સમાં અગ્નિકાંડ થયો હતો. અત્યારે આપણે વાત કરીએ ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં અગ્નિકાંડ થયો. એના પછી જ બીજા દિવસે દિલ્હીમાં બાળકોના હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો. આમાંથી જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ને એમના સ્વજનોએ ક્યારે વિચાર્યું નહીં હોય, એ લોકોએ પોતે પણ નહીં વિચાર્યું હોય કે ભાઈ અમારી જોડે આવી કોઈ દુર્ઘટના ઘટી શકે. પણ એ દુર્ઘટના ઘટી એનું કારણ છે કે કમર્શિયલ પ્રોપર્ટીઝમાં એવી જગ્યાઓ જ્યાં આગળ બહુ લોકો જતા હોય ત્યાં આગળ ફાયરના બધા નિયમોનું પાલન જ નહોતું કર્યું. એટલે જ હવે મેં તો નક્કી કરી દીધું છે કે એવી જ જગ્યાએ જઈશ જે જગ્યાએ ફાયરના પ્રોપર નિયમોનું પાલન કરેલું હશે, અને મારા દરેક ઓળખીતાને પણ એવી જ જગ્યાએ જવા દઈશ. તો જો તમે જાણવા માંગતા હોય કે ફાયરના કયા 10 નિયમો એવા છે જે નિયમો કોઈ જગ્યાએ નહીં હોય તો હું નહીં જાઉં, એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અને ઉનાળો આવે ને એટલે આગની ઘટનાઓ વધી જાય છે. એનું કારણ છે કે ઘણી વખત આગ લાગતી હોય શોર્ટ સર્કિટના લીધે, અને કોઈ પણ કેબલ પર લોડ પડે છે ને કેબલ ખરાબ ક્વોલિટીનો છે તો એ શોર્ટ સર્કિટના લીધે તણખા ઉડે ને એ તણખા આગ લગાડે છે. વાતાવરણ ડ્રાય હોય એટલે એ આગ કાબુમાં નથી રહેતી. બીજું કારણ એ છે કે ઉનાળામાં વેકેશન ચાલતું હોય, બાળકો વાલીઓ બધા બાળકોને લઈને બહાર એવી જગ્યાએ ગયા હોય, પબ્લિક પ્લેસીસમાં હોય જ્યાં આગળ એક્સપેક્ટેડ કરતાં વધારે ક્રાઉડ હોય, અને એના લીધે આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે બહુ જ લોકો પોતાના જીવ ગુમાવે છે. તો સવાલ એ થાય છે કે કોઈ પણ જગ્યાને ફાયરનું એનઓસી જે મળતું હોય છે, એનઓસી છે શું? તો એનઓસી એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ એનઓસી જૂનું થઈ ગયું. હવે એક ફાયર સેફટી સર્ટિફિકેટ લેવું પડે કોઈ પણ કમર્શિયલ જગ્યાએ. જે સર્ટિફિકેટ 2 ભાગમાં હોય. પહેલો ભાગ સર્ટિફિકેટનો એમને ત્યારે મળે છે જ્યારે ફાયરના બધા જ નિયમોનું પાલન કરેલું હોય, નિયમો પ્રમાણે જેટલી વસ્તુઓ એમણે કરવાની છે કરેલી હોય. બીજો ભાગ એમને રેગ્યુલર વિઝિટ પરથી એક એનઓસી મળતું હોય છે, જે દર 6 મહિને ફાયરના જ કોઈ ઓફિસર, પ્રાઇવેટ સિટીઝન ઓફિસર હોય એ વિઝિટ કરીને ઓકે આપતા હોય. એ જગ્યાની વિડીયો લઈને વિડીયો પણ અપલોડ થતી હોય. એના પછી જ એમને એક એનઓસી મળે છે, જે એનઓસીથી એમનું આ સર્ટિફિકેટ ચાલુ રહે, બાકી એમનું સર્ટિફિકેટ કેન્સલ થઈ શકે છે. આ જે બીજો ભાગ છે, બીજા ભાગમાં ઘણી બધી વસ્તુઓ ચેક થતી હોય છે કે બધી જ ડિવાઇસીસ એમણે જે લગાવી છે એ પ્રોપર કામ કરે છે કે નહીં, એનું મેન્ટેનન્સ પ્રોપર થાય છે કે નહીં. અને એના સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાંના એમ્પ્લોઈઝને ફાયર ઇવેક્યુએશન ડ્રીલ એટલે આગ લાગે તો કઈ રીતે લોકોને ખાલી કરવાના એ શીખવવામાં આવે છે કે નહીં. હવે આ ફાયર સેફટી સર્ટિફિકેટ છે ને એના માટે તો ઘણી બધી વસ્તુઓ કરવી પડે છે, પણ હું તમને એવી 10 વસ્તુ કહીશ જે આપણે આપણી નરી આંખે ચેક કરી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ જતા પહેલા, તો ખબર પડે કે આ જગ્યાએ જવું આપણા માટે સેફ છે કે નહીં. આ એપિસોડની બધી માહિતી મને પૂરી પાડી છે શ્રી રાજેશ ભટ્ટે, જે રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર છે ને એમને પુષ્કળ અવોર્ડ્સ બી મળેલા છે. તો સૌથી પહેલી વસ્તુ શું ચેક કરવાની? સૌથી પહેલા કોઈ પણ પ્રિમાઇસીસનું હવે ફાયર સેફટી સર્ટિફિકેટ ચેક કરવાનું. ફાયર એટલી મોટી પ્રાયોરિટી બનાવી દો કે કોઈ પણ બિઝનેસ પાસે જો ફાયર સેફટી સર્ટિફિકેટ હોય તો આપણા એન્ટ્રન્સમાં જ આપણને એ દેખાડેલું હોય. અગર કોઈ પણ બ્રાન્ડને બીજા કોઈ સર્ટિફિકેટ મળેલા હોય તો એડ કરીને દેખાડે છે. તો હવે ફાયરને પણ એક રિક્વાયરમેન્ટ બનાવી દો કે વિઝિટ ત્યારે જ કરવાની જ્યારે ફાયરનું સર્ટિફિકેટ હશે ત્યારે જ. હવે ફાયર સર્ટિફિકેટ હશે એનાથી આપણે એક વસ્તુ કન્ફર્મ કરી દેવાની કે એમની ઇક્વિપમેન્ટ બધી પ્રોપરલી મેન્ટેન્ડ છે કે નહીં. બીજું, એમના એમ્પ્લોયીને ઇવેક્યુએશન ડ્રીલ આવડે છે કે નહીં. આ ઇવેક્યુએશન ડ્રીલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ? દર વખતે આપણે પ્લેનમાં બેસીએ ત્યારે આપણને બધું સમજાવવામાં આવે છે, કારણ કે રેગ્યુલરલી એકની એક વસ્તુ સમજાવવામાં આવે તો જ્યારે ઇમરજન્સી આવે ત્યારે કોઈ વ્યક્તિ ગભરાઈને ઊંધું પગલું ના ભરી દે, જેના લીધે જીવને જોખમ થઈ શકે. એમ્પ્લોઈઝને દર 6 મહિને મોક ડ્રીલ કરવામાં આવતી હશે, તો એવા સંજોગોમાં એમ્પ્લોઈઝને ખબર હશે કે ફાયરના કેસમાં શું કરવાનું, ફાયરના કેસમાં લોકોનો જીવ બચાવવા શું કરવાનું, ક્યાંથી બહાર ભાગવાનું. અને આવી કોઈ આગ લાગે છે ત્યારે સૌથી પહેલાં એમ્પ્લોઈઝ જ હોય છે જે પોતાનો જીવ ગુમાવે છે. ને એટલે જ અગર તમે આવી કોઈ જગ્યાના એમ્પ્લોયી છો અને ત્યાં આગળ ફાયરને સિરિયસલી નથી લેતા તો તમે આ જોબને સિરિયસલી ના લેશો. બીજી એક રિક્વેસ્ટ છે, આ વિડીયોમાં હું 10 વસ્તુ કહું ને એના પછી મને જોઈએ છે તમે પણ મને મદદ કરો. એવી જગ્યાના નામ લખો કમેન્ટ્સમાં જે જગ્યાઓ આવી વસ્તુઓનું પાલન નથી કરતી. બીજી વસ્તુ, ફાયર એક્સટિંગ્યુશર આપણી નજર સામે હોવા જ જોઈએ. જે પેલા મશીન હોય છે, અલગ અલગ પ્રકારની આગ માટે અલગ અલગ પ્રકારના એક્સટિંગ્યુશર સિલિન્ડર હોય છે, એ હોવા જોઈએ. સિલિન્ડરની ઉપર સ્ટીકર મારેલો હોવું જોઈએ ને એના ઉપર એક એક્સપાયરી મારેલી હોવી જોઈએ. એનો મતલબ છે કે એક્સપાયરી પછી આ એક્સટિંગ્યુશર કામ નથી કરવાના, તો એક્સપાયરી પહેલાં એને રિફિલ કરાવી દો, રિપ્લેસ કરાવી દો. ફાયર એક્સટિંગ્યુશર પછી ત્રીજી છે, ઉપર સીલિંગમાં લાલ કલરની ફાયર પાઇપલાઇન દેખાવી જોઈએ. આ ફાયર પાઇપલાઇનમાં હાઈ પ્રેશરથી પાણી રેગ્યુલરલી ફ્લો કરતું હોવું જોઈએ, એટલે આગની ઘટનામાં પાણીની તરત જ મળી જાય, જેનાથી આગ કંટ્રોલમાં આવી શકે અને આગ બીજે ક્યાંય ફેલાય નહીં. ચોથું, ફાયર સ્પ્રિંકલર્સ હોવા જોઈએ.
આવા ફાયર સ્પ્રિંકલર્સ આપણે જોતા હોઈએ છીએ ક્યાંય બી જઈએ. આ કામ કઈ રીતે કરે? એક સેટ ટેમ્પરેચર હોય, આની વચ્ચે જે આ ગ્લાસ બલ્બ છે ને, આ સેટ ટેમ્પરેચરમાં ફૂટી જાય. આ બલ્બ ફૂટે એનો મતલબ છે કે જે પાઇપલાઇનમાં પાણી હતું પ્રેશરવાળું એ આમાંથી નીકળવા લાગશે અને એ પાણીનું પ્રેશરથી બધે પાણી ફેલાઈ જશે, જેનાથી આગ ફેલાય નહીં. પાંચમું, એન્ટ્રી એક્ઝિટ પ્રોપરલી માર્ક કરેલા હોવા જોઈએ. હવે કોઈ બી જગ્યાએ આપણે જઈએ ને તો નોર્મલ એન્ટ્રી હોય, નોર્મલ એક્ઝિટ હોય. નોર્મલ એન્ટ્રી નોર્મલ એક્ઝિટ તો બધા યુઝ કરવાના છે, પણ એક સાથે 50, 100, 500 લોકો એક જગ્યાએ છે તો એમના માટે ઇમરજન્સી એક્ઝિટની સુવિધા પણ હોવી જોઈએ. કારણ કે અગર આગ લાગી છે, ફ્લેમેબલ પદાર્થ છે, 15 મિનિટમાં આખી જગ્યામાં ફેલાઈ જવાની છે અને 500 લોકોને અગર ખાલી કરવાના છે તો નાના એન્ટ્રન્સ એક્ઝિટમાં 500 લોકો નીકળવા જશે, સ્ટેમ્પીડ જેવી સિચ્યુએશન થશે ને કચડાઈને પણ લોકો જશે. એની જગ્યાએ ચેક કરો કે મોટી એન્ટ્રી એક્ઝિટની જગ્યા છે કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ કે ઇમરજન્સી એન્ટ્રીની જગ્યા છે કે નહીં, કે અગર ઇમરજન્સી સિચ્યુએશન આપણે જ્યાં છે ત્યાં આગળ એન્ટ્રી લેવી પડી ઇમરજન્સી સર્વિસીસ વાળા લોકોને તો એ લોકો લઈ શકશે કે નહીં. છઠ્ઠી વસ્તુ, સ્મોક ડિટેક્ટર ચેક કરવાના છે. રાજકોટ વાળી ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈએ કે પછી આપણે કોઈ ગાયનના લિરિક્સ જોઈએ? એક વસ્તુ ખબર છે કે આગ લગને સે પહેલે ઉઠતા હે ધુઆં, અને એ જે ધુમાડો નીકળે ને એના લીધે અલાર્મ વાગી જવા જોઈએ. આ સ્મોક ડિટેક્ટરમાં અલાર્મ વાગે, એ અલાર્મ વાગવા જરૂરી એટલે છે કે જે લોકો આગને કે ધુમાડાને નથી જોઈ શકતા એ લોકોને ખબર પડવી જોઈએ કે પ્રિમાઇસીસમાં આગ લાગી છે, આપણે ભાગો. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ આગમાં, આગથી મરે છે, ગરમીમાં મરે છે, એના કરતાં વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે ધુમાડો શ્વાસમાં લેવાને લીધે. એ જે પોઈઝનિંગ થાય છે એમના બ્લડમાં અને એના લીધે અને પર્યાપ્ત ઓક્સિજન ના મળવાને લીધે જે મેક્સિમમ લોકો જીવ ગુમાવે છે ને, એ અગર સ્મોક ડિટેક્ટર્સ હોય તો પછી એ પોતાનો જીવ નહીં ગુમાવે. સાતમું, પ્રોપર વેન્ટિલેશન હોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે જઈશું તો એવી મળી દીધી હોય છે, એ મળેલી હોય ને એમાં ઘણી વખત એવા પદાર્થ યુઝ કર્યો જે ફટાફટ આગ પકડી દે. જે રાજકોટના ગેમ ઝોનમાં આપણે જોયું કે જે ફટાફટ આગ ફેલાઈ ગઈ ચારેય બાજુ. હવે મલ્ટીપ્લેક્સમાં ઘણા સંજોગોમાં એવી સીટ વપરાય છે, સાઉન્ડ પ્રૂફિંગ માટે એવી વસ્તુઓ વપરાતી હોય છે જેમાં જો આગ લાગે ને તો કાળો ઘાટો સ્મોક નીકળે. આ કાળા સ્મોકના લીધે આપણે 2 કે 3 વાર એને શ્વાસમાં લઈએ તો બેભાન થઈ જઈએ. આ કાર્બન મોનોક્સાઇડ બહુ જ પોઈઝનસ હોય અને એટલે ફાયર સેફટી સર્ટિફિકેટ માટે આ વેન્ટિલેશન જરૂરી છે કે કાં તો મેન્યુઅલ કાં તો ઓટોમેટિક વેન્ટિલેશન હોવું જોઈએ કે ધુમાડો તરત બહાર નીકળી જાય ને અંદર ફ્રેશ હવા રહે. ઓટોમેટિક વેન્ટિલેશન રાજેશભાઈએ આપણને કીધું કે 30 વર્ષ જૂની ટેકનોલોજી છે અને એવી રીતે સ્મોક ડિટેક્ટર જોડે કનેક્ટેડ હોય કે સ્મોક અલાર્મ વાગે ને તો વેન્ટિલેશનના દરવાજા ઓટોમેટિકલી ખુલી જાય. આ હોવું જોઈશે નેક્સ્ટ પ્રિમાઇસીસમાં અગર મારે એમાં જવું હશે તો. આઠમો છે ફાયર અલાર્મ. નીચે જ્યારે આગ લાગી રાજકોટના ગેમ ઝોનમાં ત્યારે ઉપર જે લોકો ગેમ્સ રમી રહ્યા હતા એમને નથી ખબર કે નીચે આગ લાગેલી છે. અગર ફાયર અલાર્મ હોત ને કોઈ વ્યક્તિએ ફાયર અલાર્મ દબાઈ દીધું હોત તો બધાને ખબર પડે કે આગ લાગી છે, ભાગો, અને આટલા બધા લોકોએ પોતાનો જીવ ના ગુમાવવો પડ્યો હોત. હવે નેક્સ્ટ હું એવી જ જગ્યાએ જવાનું છું જ્યાં ફાયર અલાર્મના બટનો હશે અને કોઈ પણ વ્યક્તિએ ફાયર અલાર્મ દબાઈ શકે. નવમું અને કદાચ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફાયર ડોર. ફાયર ડોર શું હોય? એવા દરવાજા હોય જે દરવાજા કોઈ પણ પ્રકારની આગને સહન કરી શકે. આ દરવાજા આગમાં બળી નથી જતા, 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, 2 કલાક, 4 કલાક સુધી સહન કરી શકે એવા દરવાજા હોય. અને આ દરવાજા કેમ ઇમ્પોર્ટન્ટ છે? આગ લાગે અને દરવાજા જો ઢળી પડે તો લોકો એક્ઝિટ ક્યાંથી કરશે, બહાર ભાગી કઈ રીતે શકશે? કે પછી ઇમરજન્સી સર્વિસીસ આવે છે એ અંદર આવીને લોકોને બચાવી કઈ રીતે શકશે? આ દરવાજામાં ખર્ચ બચાવવા માટે ઘણા બધા બિઝનેસીસ આવા દરવાજા નથી નંખાવતા અને એના લીધે આગ લાગે અને દરવાજા પાસે લાગે ને તો લોકો અંદર ફસાઈ જાય છે. જેવું તમને યાદ હોય તો સુરતમાં તક્ષશિલામાં થયું હતું, બાળકોએ 3 માળથી ભૂસકા મારવા પડ્યા હતા નીચે, જેમાં 22 બાળકોએ પોતાના જીવ ગુમાયા હતા. છેલ્લી 10મી વસ્તુ જે હું ચેક કરીશ કે મેં તમને ઉપર જે 9 વસ્તુઓ કીધી ને એના સિવાય બીજી કોઈ પણ વસ્તુઓ છે ને ત્યાં આગળ કાયદો એ છે કે 9-9 ઇંચની એવી સાઇન લગાડવાની જે વીજળી જતી રહે, લાઇટ ના હોય, અંધારું હોય તો પણ ચમકીને આપણને દેખાઈ શકે. આ સાઇન્સ આપણને કહેશે કે ફાયર એક્સટિંગ્યુશર ક્યાં છે, ફાયર અલાર્મ ક્યાં છે, ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે, વેન્ટિલેશન ક્યાં છે, કે ક્યાંથી આપણે બહાર ભાગવાનું. મેઇનલી કોઈ પણ કમર્શિયલ જગ્યાએ આગ લાગે છે ને ત્યારે આપણે તો ખાલી એટલું જ કરવાનું છે કે કોઈ બી જગ્યાએથી ફાયર સ્ટેશન 15-20 મિનિટથી વધારે દૂર નથી હોતું. તો ફાયર બ્રિગેડને આપણે કોલ કરીએ તો એ 15-20 મિનિટમાં પહોંચે છે. ત્યાં સુધી અગર આપણે એ ફાયરને કંટ્રોલ કરી શકીએ આ બધી વસ્તુઓથી તો આપણો જીવ બચી શકે છે. અને એટલે જ બિઝનેસીસે પણ સમજવું પડશે કે તમે 2-5 લાખ 10 લાખ રૂપિયા બચાવવા માટે આજે આટલા મોટા લોકોના જીવ સાથે રમી રહ્યા છો ત્યારે લોકોના જીવ તો જાય છે, પણ તમે વિચારજો કે હવે તમારા બિઝનેસ ઉપર ભરોસો કોણ કરશે? અને આવા એક બિઝનેસના લીધે તમારી પૂરી ઇન્ડસ્ટ્રી કદાચ બંધ ના થઈ જાય.
આ વિડીયોની માહિતી બહુ જ જરૂરી છે. જરૂરી નથી કે જેવી આગ લાગે એવું તરત જ લોકો આગની વાત કરવા લાગે. આ વસ્તુઓ યાદ રાખવાની જરૂરત છે અને મેં તો મારા જીવનમાં નિયમ પાડી દીધો છે કે હવે આ 10 વસ્તુઓ નહીં હોય એવી જગ્યાએ હું નહીં જઉં. નિયમ તમે પણ પાડજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે એવા કેવા બિઝનેસીસ છે જે લોકો આ નિયમોનું નથી પાડતા. ચલો આજે આપણે હવે એમને પકડીએ.